જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ઉમંગો છે સાથી ને સપના છે મિત્રો, આંખોમાં રંગીન મોસમના ચિત્રો, સરળતાથી ચાલીએ મુશ્કેલ પંથે, અમને અમારી જવાની ગમે છે. મને તો બહુ મજા આવી. મને તો એવું લાગ્યું કે તમે આમ ગરમા ગરમ ભજીયા વરસાદમાં ખાતા હો ને વચ્ચે કાંકરી આવી ગઈ હોય એમ હું વચ્ચે અચાનક પ્રગટ થઈ ગયો. આટલા સરસ મજાના ડાન્સ પરફોર્મન્સને જલસો ચાલતો હતો તમારો એની વચ્ચે. પણ મારે મારી ફરજ નિભાવવાની છે, મારું કર્તવ્ય નિભાવવાનું છે. તમારે તો જલસો કરવાનો જ છે. હવે તમે જલસામાં એન્ટ્રી લઈ લીધી છે. જે એફઆઈના સ્ટુડન્ટ છે ફર્સ્ટ યરના, એમને તો ખબર હશે કે હવે જલસા પાર્ટી એમને ઓફિશિયલ થઈ ગઈ, હાઈસ્કૂલ પૂરી થઈ ગઈ, કોલેજમાં એન્ટ્રી મળી ગઈ. કેટલાક મિત્રો હજી જલસાના મૂડમાં છે. બેઠા બેઠા કોમેન્ટ કરવી એ તો આપણે કરી શકીએ છીએ. હું કરતો જ એક જમાનાની અંદર. ફેર એટલો પડ્યો કે કોમેન્ટ કરતો અહીં આવીને તમારી સામે કોમેન્ટ કરવા લાગ્યો લાંબી. બાકીના મિત્રો જે મારી ભેગા હતા એ હજી ત્યાં છે. હજી થિયેટરમાં જઈને પણ કોમેન્ટ કરતા રહે છે. હું જર્મની ગયેલો, આ તો વાત થઈ એટલે મને યાદ આવ્યું, અને તમારા કામની વસ્તુ છે, કુછ નયા હો જાય એમાં. જર્મની ગયેલો 2006માં, અને ત્યારે એક યુનિવર્સિટીના કેમ્પસની અંદર અમે વિઝિટ કરવા માટે ગયા. તો એક સરસ મજાનું ગિટાર વાદનનું પરફોર્મન્સ ચાલતું હતું. તો એક છોકરીએ મસ્ત ગિટાર વગાડ્યું, અને લાઈવ ગિટાર વાદન ત્યારે મેં પણ પહેલી વાર જોયું. આપણે બધું ટીવીમાં, અને ત્યારે તો યુટ્યુબનો જમાનો હતો નહીં, એટલે ક્યારેક ટીવીમાં ફિલ્મોમાં જોયું હોય, પણ લાઈવ તમારી જેમ જ આમ તમે અત્યારે લાઈવ પરફોર્મન્સ જુઓ છો એમ જ. એટલે આપણે બધા ગુજરાતીઓ ખરા ને, જરા મોણ નાખ્યા વગર તો વાત થાય નહીં. આપણે તો આમ સાયકલ ભટકાઈ જાય તો હમાવાળાને પહેલાં કહીએ તું કોણ છો ને હું કોણ છું. એટલે આમ સાદું કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું હોય ને, એને બદલે મેં જરાક વાતમાં મોણ નાખ્યું ચપટી ભરીને. મને એમ ખરેખર એમ કહેવાનું હતું ગ્રેટ, વન્ડરફુલ, સુપર. એને બદલે વળી મેં જ્યાં જઈને એમ કીધું કે ગ્રેટ, વન્ડરફુલ, સુપર, આઈ લવ મ્યુઝિક. એને તો ખબર પડવી જોઈએ ને કે હા કોણ આવ્યા છે રાજકોટથી. પણ પછી જે મને જવાબ મળ્યો ને એ આપણા બધાના કામનો છે, આપણા બધાના. મને તો કામ લાગી ગયો. મેં તો મારી સફર એને માટે કે શરૂ કરી દીધી, મને કામ લાગી ગયો. તમને પણ કામ લાગે એટલે આપણે સરસ ફોટો લાગે તો વોટ્સઅપમાં શેર કરી દઈએ, ફેસબુકમાં શેર કરી દઈએ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દઈએ. હું શેર કરવા માટે તમને કહું છું. એણે મને એવો સરસ સ્માઇલ સાથે જવાબ આપ્યો કે ઓ ગ્રેટ, યુ લવ મ્યુઝિક, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ યુ પ્લે? તમને સંગીત બહુ ગમે છે, તમે શું વગાડો છો? એટલે આપણે જરાક બ્રેક આવી, હવામાંથી થોડાક 2 સ્ટેપ નીચે ઉતર્યા. એટલે મારે એમ કહેવું પડ્યું કે ભાઈ મને તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવડતું નથી. આઈ ડોન્ટ પ્લે એની ઇન્સ્ટ્રુમેન્ટ, આઈ જસ્ટ લવ મ્યુઝિક. હવે આપણે શરૂઆત કરી હતી એટલે પછી વીટરો તો વાળવો પડે ને છેલ્લે. તો એણે મને હસતા બહુ સરસ રીતે, આપણે કોઈ આમ ખીજાઈને કહે તો બહુ મજા ના આવે, પણ કોઈ સ્માઇલ સાથે કહે તો આપણે તો જાન હાજર છે, હથેલી પે રખ કે એમ કરીને જવાબ આપીએ. એમ બહુ સ્માઇલ સાથે કીધું કે ઓ ધેન યુ શુડ સે આઈ લવ લિસનિંગ મ્યુઝિક, બિકોઝ વેન યુ લવ મ્યુઝિક યુ શુડ પ્લે. બસ જિંદગીનો આ જ રૂલ છે મારા મિત્રો. શીખવાનું છે, સમજવાનું છે જીવનમાં, એ આ જ છે. વેન યુ લવ મ્યુઝિક યુ શુડ પ્લે. નહીતર મારે એમ કહેવાય, આપણે ન ઘણા આવે એમ કે આઈ લવ ક્રિકેટ. વાયવામાં પૂછે કે હોબી શું છે તમારી, જવાબ આપે આઈ લવ ક્રિકેટ. પછી અમારે એક સાહેબે પીત દોરી હતી કે અમે સિલી મિડ ઓફ ક્યાં આવે બતાવો. એટલે ભાઈ મૂંઝાણા. એને એવું જ થયું કે આઈ લવ વોચિંગ ક્રિકેટ. આપણે ટીવીમાં ક્રિકેટ જોયું એને આઈ લવ ક્રિકેટ કહીએ. અડધા ટેનિસ બોલથી રમતા હોય એને આઈ લવ ક્રિકેટ કહે. બહુ ઓછા હોય જે ખરેખર સિઝન બોલથી ક્રિકેટની પ્રેક્ટિસ કરી શકતા હોય, અને એ ખરેખર આઈ લવ ક્રિકેટ કહેવાના હકદાર છે. તો મારા મિત્રો, આજે મેં અહીંયા આવીને, મારું તો બહાર એમ કહ્યું હતું કે આપણે નિરાંતે બેસો ગેસ્ટ રૂમની અંદર. મેં કહ્યું કે ના, મારે યંગ જનરેશનના પરફોર્મન્સ જોવા છે. એટલે હું તો અંદર આવતો રહ્યો જોવા માટે, અને ખરેખર સારો નિર્ણય લીધો કે અંદર આવી ગયો. તમારા બધાની એનર્જી ને વાઇબ્રેશન્સ મારામાં પણ આવી ગયા. અને એટલા માટે મિત્રો કહું છું કે જીવનમાં આજે હું જર્મનીથી શીખ્યો એ તમારા સુધી પહોંચાડું છું કે બી એ પ્લેયર એન્ડ ડોન્ટ ધ સ્પેક્ટેટર. આમાંથી એક વ્યક્તિ પોતપોતાના ફિલ્ડમાં ખેલાડી થશે તો આખું જ સ્ટેડિયમ આટલું મોટું ભરાયેલું તમારા માટે ચીયર કરશે. સો બી ધ પ્લેયર માય ફ્રેન્ડ્સ. દેટ્સ અ ફર્સ્ટ મેસેજ. કુછ નયા હો જાય, કંઈક નવું કરવું હોય તો ખેલાડી બનવાનો વિચાર કરો, પ્રેક્ષક બનવાનો વિચાર ન કરો. અને છે આપણી જવાનીની અંદર જે તાકાત છે, આ જે જોશ છે. અત્યારે તમે જોયું આ સરસ મજાની એનર્જી. મેં પૂછ્યું વિશાલભાઈને, મેં કીધું કોણે પરફોર્મ કરાવ્યું, કોણે કોરિયોગ્રાફ કરાવ્યું? એટલે એમ કીધું કે અમારી કોલેજના સ્ટુડન્ટ્સનું ગ્રુપ છે અને એ લોકો જાતે કરે છે.
સો ધેટ શોઝ કે આપણી અંદર પડેલું છે. તમને સાદું ઉદાહરણ આપું. આપણે એમ માનીએ છીએ કે બધા ઇનોવેશન ટેકનોલોજી બધું ફોરેનમાંથી થાય ને આમ આવે ને આઈફોન અહીંથી આવ્યું ને આ અહીંથી આવ્યું આ અહીંથી આવ્યું. બાઇક હોન્ડાનું, હાયાબુસાનું, ડુકાટીનું, એક ઇટાલિયન કંપની, એક જાપાનીઝ કંપની, આઈફોન લઈએ કે સેમસંગ લઈએ, કોરિયાની કંપની, એક અમેરિકાની કંપની, એર કન્ડિશનરથી વોશિંગ મશીનથી માંડીને ઘણી બધી ટેકનોલોજીની અંદર નવા નવા ઇનોવેશન્સ છે આખી દુનિયામાંથી થઈ રહ્યા છે. આપણે એવું જ માનીએ છીએ કે ઓકે આવું તો હોય. અહીંથી ઘણા મિત્રોને એવું થતું હશે કે ભાઈ હવે અમે જે બેકગ્રાઉન્ડમાં અમે મોટા થયા, જે જગ્યાએ અમે પેદા થયા, આ અમે સૌરાષ્ટ્રમાં પેદા થવાને બદલે ન્યુયોર્કમાં પેદા થયા હોત તો અમે દેખાડી દેત કે અમારામાં કેવું જોહર છે. પણ મારા મિત્રો, મારે સિમ્પલ એક તમને સવાલ પૂછવો છે. ક્યારેક વિચાર કરજો શાંતિથી. તમે બધા યંગ સ્ટુડન્ટ્સ છો, અહીં સુધી પહોંચી ગયા છો, એક સરસ કોલેજની અંદર, અમારા મિત્રોની કોલેજ છે આ તો, અને તમે અહીં પહોંચી ગયા છો. એટલે તમને કહું છું કે એક સિમ્પલ સાદો સામાન્ય વિચાર કરજો. આપણે ફોરેનની કોઈ પણ બ્રાન્ડની વસ્તુઓ ખરીદીએ, પછી એ ફોન હોય, એસી હોય, કાર હોય, વોટ એવર, ભલે મર્સિડીઝ હોય, ભલે BMW હોય, આપણે એને સર્વિસ કરવા માટે કોને આપીએ છીએ? જસ્ટ થિંક અબાઉટ ઇટ. બગડે તો રિપેર કરવા કોણ આવે છે? ધારો કે તમારું એસી ખરાબ થઈ ગયું, ઉનાળામાં જોરદાર ગરમી હતી ને પંખો બંધ થઈ ગયો, ગેસ ઉડી ગયો, કંઈ પણ ફરતું બંધ થઈ ગયું, રોટેશન બંધ થઈ ગયું, તમે ફોન કરો તો કોણ આવે છે? કોઈ અમેરિકાથી આવે છે, કોઈ જાપાનથી આવે છે, કોઈ જર્મનીથી આવે છે, કોઈ ઇટાલીથી આવે છે? ના, જે આવે છે એ મારા તમારા જેવા જ દોસ્તો આવે છે. તમે વિચાર કરજો, આપણા જેવા જ મિત્રો, આપણી સાથે રહેનારા. અમુક મોટા ભાગના તો એવા જ હોય છે કે જે લોકો કોલેજ નથી કરતા, જે લોકો 10મું 12મું ભણેલા હોય છે, અને છતાં આપણી મોંઘામાં મોંઘી કાર, 1.5 કરોડની ગાડી છે રાજકોટની અંદર મર્સિડીઝ, કે મારા ફ્રેન્ડ પાસે એક 2.25 કરોડની ગાડી છે BMW. આ રિપેર થાય છે, સર્વિસ થાય છે અમદાવાદમાં, આપણા જ ભાઈઓ, આપણા જ મિત્રો, આપણા SSC ફેલ માણસો દ્વારા. એટલે હું એમ કહું છું કે જો હિન્દુસ્તાનની અંદર 10મું કે 12મું ફેલ માણસ માત્ર ટ્રાયલ એન્ડ એરર મેથડથી જોઈને, ખોલીને, અંગ્રેજી સમજ્યા વગર, નકશામાં જાપાન જર્મની ક્યાં આવ્યું છે એ ચેક કર્યા વગર પણ તમારી BMW, તમારી મર્સિડીઝ, તમારો આઈફોન, તમારું સેમસંગ એ જો રિપેર કરી શકતો હોય, સેટ કરી શકતો હોય, એના લોક છે એ કોડને ક્રેક કરી શકતો હોય, તો આપણી પાસે બ્લુપ્રિન્ટ તો પડી જ છે આ જગતની અંદર રાજ કરવાની. ખાલી સિસ્ટમને ડેવલપ કરવાની જરૂર છે કે આપણે આ ટેકનોક્રેટ બ્રેઇન છે એને એપ્લાય કરી શકીએ. નોલેજ ઇઝ નો પાવર માય ફ્રેન્ડ્સ, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. ખાલી જ્ઞાનમાં શક્તિ હોત તો દરેક લાઇબ્રેરીના પટ્ટાવાળાઓ મહાન થઈ ગયા હોત, તો આઈન્સ્ટાઈન થઈ ગયા હોત, કારણ કે તો પુસ્તકોની વચ્ચે જ રહે છે. પણ મહાન તો એ થાય છે કે જે એક પુસ્તક પણ ખોલીને વાંચે છે. અમિતાભ બચ્ચનને એક સરસ મજાનું સૂત્ર આપતો હોય KBCમાં, બહુ જ સરસ મજાનું સૂત્ર છે, શીખના બંધ તો જીતના બંધ. મારે આ જ વાત કરવી છે આજે, શીખના બંધ તો જીતના બંધ. તમે હમણાં બધા સરસ રીતે ચીયર કરતા હતા, ગર્લ્સ ને બોયઝ ને બધા ભાગ પાડી પાડીને જલસો કરાવી દીધો બધાને. વન્ડરફુલ, આ ઉંમર છે એની. હવે તમને હું માની લો કે ઇનોવેશન અને ક્રિએટિવિટી વિશેની વાત કરવા જાઉં તો એમાં પહેલાં એક શબ્દ આવશે જે બહુ અઘરો લાગશે ને પછી આપણને એમ થશે કે હા બહુ હેવી થઈ ગયું ને બહુ ઝાઝા હથોડા પડી ગયા, વરસાદ પડે જ સારું. હવે ગીતોનો, નૃત્યનો, સંગીતનો એ શબ્દ છે R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. દરેક વસ્તુ પહેલાં તો ક્રિએશન થાય છે R&Dમાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. તમારા ફેકલ્ટીઝને પૂછશો તો એ તમને બહુ ડિટેલમાં સમજાવી શકશે. જેમ કોઈ પણ યુદ્ધ માટે મહાભારતમાં એવું કહેવાયું છે કે યુદ્ધ છે એ મેદાનમાં પછી લડાઈ છે, પહેલાં મનમાં લડાઈ છે. મનમાં યુદ્ધ શરૂ થાય પછી મેદાનમાં પહોંચે છે. પહેલાં તો કુરુક્ષેત્ર છે એ કૌરવ પાંડવોના મનમાં રચાણું, પછી મેદાન સુધી પહોંચ્યું. એવું જ ક્રિએટિવિટી અને ઇનોવેશનનું છે મારા મિત્રો. અને એના વગર દુનિયા એટલા માટે હવે ચાલવાની નથી કે હવે તમે કોઈ પણ એક ટીવી બનાવો, કોઈ પણ એક મોબાઈલ બનાવો, તમે જુઓ કોઈ પણ મોબાઈલ શોપમાં જાજો, પહેલી નજરે બધા મોબાઈલ એક સરખા લાગશે. ફર્સ્ટ લુકમાં લગભગ બધા મોબાઈલ એક સરખા લાગશે, કારણ કે બધાનો સ્માર્ટફોન એટલે ટચ સ્ક્રીન છે. એમાં તો બીજા કંઈ કલર હોવાના નથી. ફંક્શન અલગ અલગ હોય, એની કેપેસિટી અલગ અલગ હોય, એની રેમ અલગ અલગ હોય. એ તો પછીની સેકન્ડરી થોટ છે. ફર્સ્ટ લુકમાં લગભગ બધા મોબાઈલ સરખા લાગશે. કોઈ ટીવીની શોપની અંદર જાઓ, ફર્સ્ટ લુકમાં બધા ટીવી સરખા લાગશે. ઓન કરો પછી અનબુકના દરેકના પિક્સેલ્સ જુદા હોય, પિક્ચર ક્વોલિટી જુદી હોય, એ પછી ખબર પડે. બંધ હશે ત્યાં સુધીમાં સાઇઝને બાદ કરતાં બધા સરખા લાગશે કોઈ પણ બ્રાન્ડના. જ્યારે બધા જ લોકો એક સરખા લેવલનો પ્રોગ્રેસ કરી રહ્યા છે ત્યારે જેની પાસે ક્રિએટિવિટીની ઇનોવેશન હશે
એ રાજ કરશે. દાખલા તરીકે હું તમને અત્યારે જ એક કહું, તમે કોલેજ છો, સરસ મજાના યંગ સ્ટુડન્ટ્સ છો, હું તમને અત્યારે વાત કરું કે 90% લોકોને અત્યારે એમ લાગે છે કે જે કંઈ દુનિયા છે એ આખી મોબાઈલમાં છે, વર્લ્ડ ઇઝ ઇન મોબાઈલ. અને એ વાત સાચી છે, લોકો પોતાના પ્રિયજનને જેટલો સ્પર્શ નથી કરતા એટલો ટચસ્ક્રીનને ટચ કરે છે રોજ સવારે ઉઠીને આપણે પહેલાં ટૂથપેસ્ટ કરતા, હવે કોપી પેસ્ટ કરીએ છીએ. પહેલાં ઓલા કબૂતર જા જા ને એવા બધા ગીતો સાંભળતા અમે કોલેજમાં હતા ત્યારે. હવે 2 બ્લુ ટિક થાય કે નહીં એના ગીતો આવશે, તમે જોજો કે કબૂતર નીકળી ગયું, વોટ્સઅપ આવી ગયું. એવરીવેર આ જ સિચ્યુએશન છે. મેં તો હસતા હસતા એક મારા પ્રોગ્રામની અંદર એવું કહેલું કે ભવિષ્યના મમ્મીઓ, આપણા મમ્મીઓ આપણને નાના હોય ને ખીજાતા હોય તો જરા ખીજમાં એમ કે તમને મોટા કરવા માટે અમે કેટલી મહેનત કરીએ છીએ, અને તમે જુઓ ભણવામાં ધ્યાન નથી રાખતા, આમ છે તેમ છે. હવેના મમ્મીઓ કદાચ ખીજાશે 2030માં, 2025માં, 2035માં, તો એમ કહેશે કે તમારા ડાયપર ચેન્જ કરવા માટે અમે ડીપી ચેન્જ નહોતા કર્યા. આવી સિચ્યુએશન આવશે. કારણ કે ડે બાય ડે વી આર કનેક્ટેડ વિથ ધ ડિજિટલ વર્લ્ડ. હમણાં એક મૂવી આવ્યું છે ઇન્ક્રેડિબલ્સ 2, એનિમેશન મૂવી છે બાળકો માટેનું, પણ એમાં એક વિલનનું કેરેક્ટર છે સ્ક્રીન સ્લેવર. સ્ક્રીન સેવર નહીં, સ્ક્રીન સ્લેવર. અને એમાં પોઈન્ટ એવો છે કે આખી દુનિયા કોઈને કોઈ સ્ક્રીનની ગુલામ છે. કોઈક મોબાઈલના સ્ક્રીનનું ગુલામ છે, કોઈક ટીવીના સ્ક્રીનનું ગુલામ છે, કોઈક નેવિગેશનના સ્ક્રીનનું ગુલામ છે, કોઈ કાર ચલાવતા ચલાવતા સ્ક્રીન સામે જોવે છે, કોઈ પ્લેન ઉડાડતા સ્ક્રીન સામે જોવે છે, કોઈ કંઈક રેલવે સ્ટેશને જાય અને પોતાની ટ્રેન કયા પ્લેટફોર્મ ઉપર આવે છે એ ચેક કરવા માટે સ્ક્રીન સામે જુએ છે, કોઈ પૈસા ઉપાડવા જાય છે બેંકમાંથી, તો પહેલાં માણસો હતા, હવે આપણે સીધા સ્ક્રીન સામે જોઈએ છીએ. પહેલાં ટપાલીઓ આવીને આપણને ટપાલ આપતા અને એના ગીતો બીતો લખતા બધા હિન્દી ફિલ્મોમાં. હવે સીધો સ્ક્રીન આવી જાય છે, ઈમેલ આવે કે મેસેજ આવે ત્યારે. સો સ્ક્રીન સ્લેવર, આખી દુનિયા સ્ક્રીનની સ્લેવ છે, ગુલામ છે. તો કોઈ પણ માણસને એમ થાય ને કે હવે જે ઇનોવેશન કરવાનું હોય તો ઇનોવેશન નવું ક્યાંથી થાય, તો કે મોબાઈલમાંથી થાય, સ્ક્રીનમાંથી થાય, ડિજિટલ સ્ક્રીનમાંથી થાય. હું તમને સાવ જુદો એંગલ આપું. આપણે ત્યાં ભારતમાં આ પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ નથી. મોટાભાગે એવું થાય કે શિક્ષણ એટલે આપણે એવું માનીએ છીએ કે જે જવાબો રેડીમેડ હોય એને ગોખી નાખવાના, અને એક્ઝામ આવે ત્યારે લખી નાખવાના, એનું નામ એજ્યુકેશન. પણ એજ્યુકેશનનો ખરો શબ્દ છે ટુ ડ્રો આઉટ. અંદર જે પડેલું છે એ બહાર આવતું થઈ જાય ને એનું નામ એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદની એક અદ્ભુત વ્યાખ્યા છે, મનુષ્યનું શિક્ષણ એટલે એની અંદર રહેલા પૂર્ણત્વનું પ્રગટીકરણ. પૂર્ણત્વ કોઈ બહારથી લઈ આવતું નથી, અંદર પડેલું જ હોય છે, પણ એને પ્રગટ કરવાનું હોય છે, આપણે બહાર કાઢવાનું હોય છે, આપણી અંદર જ છે. આવું ઓડિટોરિયમ હોય, નાટક સરસ મજાનું હેમુ ગઢવીમાં ચાલતું હોય ને તમે 5 મિનિટ મોડા પડો તો અજવાળું ન હોય, આ બધું અંધારું હોય, આ બધી લાઇટ્સ બંધ હોય. પહેલાંના જમાનામાં એવું હતું, ટોર્ચ લઈને 2 જણા આટા મારતા તમારી સીટ સુધી પહોંચાડવા માટે. હવે કોઈ દેખો જો થિયેટરમાં, સિનેમામાં કોઈ હવે આટા નથી મારતું. 2-5 મિનિટ ઊભા રહે ને પછી ગાયબ થઈ જાય, કોઈ દેખાય નહીં. તો આપણે શું કરીએ છીએ, તમે હું શું કરીએ છીએ, ખિસ્સામાંથી એક મોબાઈલ બહાર કાઢીએ અને મોબાઈલના અજવાળે આપણી સીટનો નંબર આપણને ખબર હોય ત્યાં હળવે પહોંચી જઈએ. તો મારા મિત્રો, ઉપરવાળા ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ગોડ, જે નામથી એને પોકારો એણે આપણા બધાની અંદર એક આપણું પોતાનું અજવાળું મૂક્યું જ છે. જેમ ખિસ્સામાં મોબાઈલ છે અને સ્ક્રીનનું અજવાળું છે, એમ એનાથી એક પગથિયું જો તમે ઉપર ચડશો ને તો બીજું પગથિયું ઓટોમેટિકલી દેખાશે, ને બીજું ચડશો તો ત્રીજું ઓટોમેટિકલી દેખાશે. ક્યારે તમારી મંઝિલ સુધી પહોંચી ગયા ખબર નહીં પડે. इस तरह से हमने तय की मंजिले गिर पड़े, गिर कर उठे, उठकर चले. દુનિયાના દરેક સફળ માણસની આ જ કહાની છે. અને જુવાની કોને કહેવાય? જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે, આનું નામ જુવાની. જ્યારે જગત મને નડે છે, મને કોઈક નડ્યા, કાંઈ વાંધો નહીં, નડ્યા ને તો આપણને ખબર પડી કે આપણે આમ કૂતરું પડે ને પાછળ તો આપણી સ્પીડ કેટલી છે દોડવાની ખબર પડે. 3 ફૂટની વંડી ઠેકીએ છીએ એક નહીં ખબર પડે. એમ કોઈક નડે તો આપણને ખબર પડે ને કે આપણી અંદર શું પડેલું છે. એટલે હરિવંશરાય બચ્ચનની બહુ સરસ મજાની પંક્તિઓ પણ છે, મારી બહુ ફેવરિટ છે. હરિવંશરાય બચ્ચન એટલે ઐશ્વર્યા રાયના દાદા સસરા. કદાચ આમ પછી આમ કે કોણ હરિવંશરાય? असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो. कहाँ कमी रह गई सोचो और सुधार करो. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम. कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. બહુ સિમ્પલ પણ બહુ અદ્ભુત વાત છે. ગઈકાલે રાતના આખા રાજકોટમાં હું આવ્યો બહારથી અને ઘરે આવ્યો ત્યારે પાંખવાળા મંકોડા બધા ઘૂસી ગયા હતા. કેટલાય ઘરમાં લાઇટ ચાલુ હતી ત્યારે, કારણ કે વરસાદ પડ્યો જોરદાર.
હવે તમે જુઓ કે એને જ્યાં લગી તમે મારો નહીં ત્યાં લગી કંઈ આમ આપણે એને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આ ઘર તમારા માટે નથી, હવે પધારો, તો કોઈ જાય નહીં. એક મચ્છર પણ નથી જાતો, મંકોડા તો શું, માખી નથી જાતી, મચ્છર નથી જાતો, કીડી નથી જાતી. તમે કીડીને આમ હાથ પાડીને પછાડી દો, સ્ટેન્ડિંગ કિચન ઉપર એક ખાંડનો દાણો લેવા આવી હોય કિચનમાં, અને આમ પછાડો, 5 મિનિટ પછી જોશો તો પાછી ઉપર જશે. એક કબૂતર તમારી બારીમાંથી આવતું હશે, તમે બારી બંધ કરી દેશો, અડધી કલાકે ખોલશો તો પાછું કબૂતર પ્રગટ થશે. આખી દુનિયાના સજીવોમાં એક સોફ્ટવેર છે, ઉપરવાળાએ આપેલો, અપલોડ કરેલો. કોન્સ્ટન્ટ એફર્ટ, સતત પ્રયત્ન, થાકવાનું નહીં, હારવાનું નહીં, મૂંઝાવાનું નહીં, એફર્ટ શરૂ રાખવાના, પ્રયત્ન કરતો જવાનો. ખાલી એક માણસ જાજુ વિચારે છે ને એટલે ડિપ્રેશનમાં આવી જાય છે ને, આપઘાતના વિચાર કરે ને, મરવાનો વિચાર કરે ને, હાય ને ઓય હોય ને, દુનિયા શું કહેશે. મેં તો મારા ઘરના દરવાજે એક સ્ટીકર રાખ્યું, તમે આવો તમને વાંચવા મળે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ માથાકૂટમાં પડવું જ નહીં. આ શું કહેશે ને તે શું કહેશે, એનો ઓપિનિયન છે. 2015માં આપણે વર્લ્ડ કપ રમતા હતા ત્યારે વિરાટ કોહલીનું પરફોર્મન્સ બહુ સારું નહોતું. તો તમને યાદ હોય તો બધા અનુષ્કા પનોતી છે ને, આમ છે ને તેમ છે ને, બે વચ્ચે બ્રેકઅપ કરાવી રાખ્યું હતું આખી દુનિયાએ, કેટલા બધા મેસેજ કરીને. પછી બન્યો કે ધોનીએ રિટાયરમેન્ટ લીધું, કોહલી કેપ્ટન થઈ ગયો, કોહલીએ ધબાધબી સેન્ચુરી મારવાની, રેકોર્ડ તોડવાના, સચિનની નજીક પહોંચી જવાનું શરૂ કરી દીધું. અનુષ્કાના અને કોહલીના ઇટાલીમાં લગ્ન થઈ ગયા. આજે બધા શું કહે છે, વિરાટ કોહલી તો કેપ્ટન છે, ભારતનો બેસ્ટ પ્લેયર છે, બેસ્ટ ક્રિકેટર છે. 2015માં મેં કીધું એમ, જેને માટે જગ્યા નહોતી એને હવે આજે આપણે કેપ્ટન તરીકે, બેસ્ટ ક્રિકેટર તરીકે આખા ભારતના દિલમાં સ્થાન મળી ગયું. શું કામ? તમારાથી થોડાક ઝીરો થાય ને મારા મિત્રો, તો મૂંઝાતા નહીં લાઈફના કોઈ પણ ફિલ્ડમાં. નવી સેન્ચુરી ક્યારે લાગે ને એની ચિંતા કરજો. નવી સેન્ચુરી મારશો ને પાછલા ઝીરો લોકો ભૂલી જશે, આની ગેરંટી હું તમને આપું. મારો અનુભવ છે ને આખી દુનિયાનો અનુભવ છે. એટલે કોકવાર કોક રાજા છૂટી ગયા હોય તો બહુ મૂંઝાવું નહીં, પણ આપણા કાંડે સોનાની દ્વારકા બનાવવાની મહેનત ચાલુ રાખવી. કોક સાંદીપનીના આશ્રમમાં પહોંચીને 64 કળાઓ શીખી લેવી, અને સોનાના મુગટ ન હોય તો મોરપીછ એક માથામાં ખોસી લેવું. લોકો મુગટવાળાને ભૂલી ગયા છે, બીજા 1500 આટા મારતા હતા મુગટવાળા રાજસૂય યજ્ઞમાં, પણ એક મોરપીછવાળો હજી આખી દુનિયાને યાદ છે, કારણ કે એણે પોતાની યાત્રા ચાલુ રાખી, પોતાનું પરફોર્મન્સ ચાલુ રાખ્યું, પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ ચાલુ રાખ્યું. તો કોક રૂકમણી લવ લેટર લખીને સામેથી ઘેર આવે. સિમ્પલ લોજિક છે. તો આટલા 1000 વર્ષોથી આ મેસેજ તમારી નજર સામે ક્લિયર છે. કૃષ્ણથી મોટો કોઈ ઇનોવેટર નથી આ પૃથ્વી ઉપર. કન્ટિન્યુઅસ ઇનોવેશન. તમે જુઓ, મોસ્ટ ક્રિએટિવ પર્સન. અને ખબર હોય કે ક્યારે ચીર પૂરવાના છે, ક્યારે દ્રૌપદીની પુકારનો જવાબ આપી કોઈ સ્ત્રીનો વિનયભંગ થતો હોય તો એને હેલ્પ કરવાની છે, ક્યારે ગોપીઓ સાથે મસ્તીના મૂડમાં હો તો રાસ રમવાનો છે. પ્લે વેલ્યુ પ્લે એન્ડ વર્ક વેલ્યુ વર્ક, એનું બેલેન્સ જે કહેવાય એ કૃષ્ણ પાસે છે. એટલે હું એને ઇનોવેટર કહું છું. ક્યારે એબાઉટ ટર્ન કરીને ચૂપચાપ ચાલતા થઈ જવાનું છે, અને ક્યારે સામો પડકારો કરી અને મુકાબલો કરવાનો છે. બે વસ્તુની એને ખબર છે. બિંગ બ્રેવ ડઝન્ટ મીન યુ હેવ ટુ લુક ફોર ધ ટ્રબલ. બહાદુરીનો અર્થ એવો નથી કે સામે ચાલીને આપણે કોઈકને કોઈક મુસીબત છે ગળામાં નાખતા ફરીએ. આ બહાદુરીનો નિર્ણય નથી. તો માય ફ્રેન્ડ્સ, હું તમને કહેતો હતો કે ભાઈ તમને એક સાદો ઇનોવેટિવ થોટ આપું કે બધા લોકો આટલા સ્ક્રીનની અંદર ગૂંચવાયેલા હોય ત્યારે ખરેખર કોણ જીતે ખબર છે? નવો સ્ક્રીન બનાવે નહીં, કારણ કે એ તો બનાવવાવાળા ઢગલા થઈ ગયા. હવે નવી બેટરી બનાવે, કારણ કે દરેક સ્ક્રીન સાથે પ્રોબ્લેમ છે ચાર્જિંગનો. તમે જુઓ, પહેલાં બેસતા વર્ષે લોકો જતા ને એકબીજાની ઘેર મળવા માટે, તો કોને ત્યાં સેવ સારી બને ને કોને ત્યાં ગાંઠિયા સારા મળે ને ઘૂઘરા સારા બને ને એનું પ્લાનિંગ કરીને જતા કે અહીં ઘૂઘરા ખાઈ લેવાય, અહીં ખાવાની મજા આવે, નાસ્તો કરવાની મજા આવે. હવે તો જેટલા મળવા આવે છે ને પહેલાં ચાર્જિંગની પિન ગોતતા હોય છે, જે 10-15 મિનિટ ચાર્જ થયો એ બેઠા ત્યાં સુધીમાં. પેલા આમ લગ્નના મંડપમાંથી બધી વિદાય, કન્યાની વિદાય ચાલતી હતી ને પાડું બેડું સિંચાઈ ગયું ને બધા ગાડીમાં બેસી ગયા. ત્યાં ગાડીનો દરવાજો ખોલીને કન્યા દોડી, એટલે મમ્મી પપ્પા દોડ્યા કે ભાઈ આ તો અપશુકન કહેવાય, અમે સાંજે તને પાછા મળવા આવશું, તને પાછું તેડું કરીને લઈ જશું, પણ અત્યારે ન અવાય પાછું ઘરમાં. તો કે હવે એ બધું પડતું મૂકો, મારું ચાર્જર રહી ગયું છે અંદર. આવી સિચ્યુએશન છે. તો એ માણસ અત્યારે દુનિયા ઉપર રાજ કરશે જે નવો મોબાઈલ બનાવશે નહીં, નવું ટીવી બનાવશે નહીં, જે એવી બેટરી બનાવશે કે જે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી લાંબો સમય ચાલી શકે, અથવા તો એકવાર ચાર્જ કરો તો વધારે દિવસો ટકી શકે. એની કલ્પના કરો, એ એક રાતમાં અબજપતિ થશે. આ ઇનોવેશન છે.
લિયોનાર્ડો ધ વિન્ચી નામનો ગ્રેટ ઇનોવેટર ઓફ ધ વર્લ્ડ, જેણે કેટલા ફિલ્ડમાં એકસાથે કામ કર્યું. હ્યુમન એનેટોમી, માણસના શરીરનો નકશો પણ બનાવે, અને એવું કામ કરે કે જેને કારણે હેલિકોપ્ટરની ડિઝાઇન દુનિયાએ પહેલી વાર જોઈ. અને મોનાલિસા કે લાસ્ટ સપર કે એવા ગ્રેટ ક્લાસિક ગણાતા, અને આજે પઝલ ગણાતા ચિત્રો પણ બનાવે. એક માણસ પેઇન્ટિંગ પણ બનાવે, એક માણસ બાયોલોજીસ્ટ પણ હોય, એક માણસ કેમેસ્ટ્રીનો એક્સપર્ટ પણ હોય, એક માણસ સાયન્સના એક્સપેરિમેન્ટ કરતો હોય, આર્ટના ફિલ્ડમાં પણ હોય. વન ઓફ ધ મોસ્ટ સુપર અને ઇન્ટેલિજન્ટ પર્સન વર્લ્ડ હેઝ એવર સીન. આઈન્સ્ટાઈનની પહેલાં વિન્ચીનું નામ લેવાય. હું ઇટાલી ગયેલો અને જ્યારે એના મ્યુઝિયમની અંદર ગયો, ત્યાં એક બહુ સરસ મજાનું વાક્ય, એનું કોટ લખેલું હતું, આપણા બધાને કામ લાગે એવું છે. ઇનોવેશન ઇઝ ઓલ અબાઉટ ફાઇન્ડિંગ ધ ગ્રેટ લોક. સારું તાળું ગોતવાની કળા છે ને, એનું નામ ઇનોવેશન. આખી દુનિયામાં જાત જાતના તાળા છે. દાખલા તરીકે એક જમાનામાં આપણા બધા દાદીમાઓ હતા, ત્યારે રસોઈ કરવાની આવતી હતી ચૂલો ફૂંકતા. હજી અમુક ગામડાઓમાં તો છે જ. ભૂંગળી લઈ લાકડા ભેગા કરી અને દેવતા પ્રગટ કરવો પડે રોજ સવારે રસોઈ કરવા માટે. આજે ગેસ આવી ગયો, સ્ટવ આવી ગયા, કુકર આવી ગયું. પહેલાં છીબામાં બાફવા પડતા બટેટા, ટમેટા, જે કાંઈ શાક કરવું હોય તો છીબુન તપેલી મૂકીને. હવે ઓવન આવી ગયા, પ્રેશર કુકર આવી ગયું. આના ડિમાન્ડ માટે કોઈ મોરચા નથી કાઢ્યા, પણ આ એક લોક હતું કે કેવી રીતે રસોડાની વાત છે એ સહેલી બને. એ જે સાયન્ટિસ્ટોએ લોક ક્રેક કર્યું, ઇનોવેટર થઈ ગયા. સો ફાઇન્ડિંગ એ ગ્રેટ લોક. ક્યાં એવું બંધ તાળું છે કે જે આમ દુનિયા માટે પ્રોબ્લેમ છે પણ આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે, એમ માનીને જીવવાનું. તો આ કી છે આગળ વધવાની. ઘણા લોકો મને બધા બોલવાનું કહે ને, આપણા વિશાલભાઈ જેવા મિત્રોને બધા ફોન કરીને સબ્જેક્ટ આપે તો સૌથી વધારે આવે કોન્ફિડન્સનો ટોપિક, કે ભાઈ આપણા વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ. એટલે હું કહું કે કોન્ફિડન્સ તો બહુ છે, પણ બાઇક ચલાવવામાં છે, દુનિયા હારે આમ મુકાબલો કરવામાં છે, પણ જે નોલેજને અને પાવર બનાવવાનું છે એમાં કોન્ફિડન્સ થોડોક ઘટે છે. શું કામ ઘટે છે? આત્મવિશ્વાસના પડીકા કંઈ રેડીમેડ મળતા નથી કે આપણે બજારમાંથી ખરીદીએ, કોઈ ઇન્જેક્શન આવતા નથી કે આપણે લગાડી દઈએ. દુઃખ થાય. 2 દિવસ પહેલાંની જે ઘટના છે, તમને ખબર હશે કે પેલી 9મા ધોરણની વિદ્યાર્થીનીએ સુસાઇડ કર્યો. આ કોઈ ઉંમર છે લાઈફ ફેંકી દેવાની? આટલી બધી ચૂંટણીઓ ભારતમાં થાય છે 70 વર્ષથી. અમારા બધા મિત્રો જોડાયેલા જ છે આ બધા જાહેર જીવન સાથે. આખા હિન્દુસ્તાનમાં પંચાયતથી પ્રેસિડેન્ટ સુધી કોઈ હારી ગયેલા રાજકારણી આપઘાત કર્યો કે હા એવું મોટું કેમ બતાવીશ, આટલા પોસ્ટર છપાણા, આટલી સભાઓ ભરી. કારણ કે એને ખબર છે કે એક ચૂંટણી કદાચ હારી જાવ તો બીજી ચૂંટણી આવવાની છે. એમ પરીક્ષા પણ એક કદાચ ફેલ થાવ તો બીજી એક્ઝામ આવવાની છે. પરીક્ષા 2 બાબતમાં મૂંઝાવું નહીં. રોડ ઉપર ઊભા રહેવું, આપોઆપ બીજું મળશે એક જાશે તો. ધેર વિલ બી અનધર ચાન્સ, ધેર વિલ બી સેકન્ડ ચાન્સ. એ ખબર હોય તબિયત પણ સારી રહે ને, મરવાના વિચારે ન આવે, ભાગવાના વિચાર પણ ના આવે. પોઈન્ટ ઇઝ કે આત્મવિશ્વાસ કેમ કેળવવો, કોન્ફિડન્સ કેમ બિલ્ટઅપ કરવો? તો આત્મવિશ્વાસ ત્યાંથી જ આવે જ્યારે અનુભવ હોય. તમે જોજો, અનુભવ હોય ને એનો આત્મવિશ્વાસ જાજો હોય. જે બાબતમાં તમારો અનુભવ, પ્રેક્ટિસ વધારે હોય એમાં તમારો કોન્ફિડન્સ હંમેશા વધારે રહેવાનો. તમારી સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ વધારે હોય તો તમે એક હાથમાં મોબાઈલ રાખીને એક હાથ ખુલ્લો રાખીને સાયકલ ચલાવતા નીકળી જાઓ. તમને કોન્ફિડન્સ હોય કે આપણે પડી નહીં જાય, કારણ કે તમે ઓલરેડી એની પ્રેક્ટિસ કરેલી છે. તો આ વાત જે છે, આત્મવિશ્વાસ આવે અનુભવમાંથી. અનુભવ ક્યાંથી આવે? અખતરામાંથી. ટ્રાયલ એન્ડ એરર. મારો મોબાઈલ એક વખત અમદાવાદની અંદર મારે ફંક્શન હતું ને ગયેલો, તેમાં ભપ થઈ ગયો. આપણે અચાનક ભપ થઈ જાય ને, ઓલું બાળક જેમ રમતા રમતા એમ રમતો તો મારા હાથમાં, એમાં ભપ થઈ ગયો અચાનક. તો બંધ કે કોઈ રીતે ચાલે જ નહીં. પછી હું કંપનીના સર્વિસ સેન્ટરની અંદર ગયો. ત્યાં અમદાવાદમાં તો સૌથી મોટું સર્વિસ સેન્ટર છે ગુજરાતનું. ત્યાં ગયો, તેને જોયું, મને કે વોરંટી પીરિયડ, મેં કીધું એ તો પૂરો થઈ ગયો હશે, કારણ કે આ તો મેં કીધું 1 વર્ષ પહેલાં લેવાયેલો છે, 1.5-2 વર્ષ થયા હશે. તો મને કહે કે હવે કાંઈ ન થાય, હવે આ ફેંકી દેવાનો, કારણ કે આ તો નાઇટ્રોજન સીલ હોય, આ ખોલો હોય તોય હવે કાંઈ થાય નહીં. એ 2-3 મને બધી જ્ઞાન આપ્યું એમણે, અને કહી દીધું કે ભાઈ આમાં કંઈ થઈ શકશે નહીં, તમારું વોરંટી હોત તો રિપ્લેસમેન્ટની વાત કરત. પાછો આવ્યો. અહીં રાજકોટમાં જે જગ્યાએથી મોબાઈલ મેં લીધો હતો એને ફોન કર્યો કે ભાઈ મારે નવો મોબાઈલ લેવાનો છે. મને કહે કે 2-3 મહિના રાહ જુઓ ને, નવું મોડલ જ આવે છે તો વધારે સારા ફીચરવાળું, વધારે સારા કેમેરાવાળું આવશે. આપણે કીધું આ મોબાઈલ બંધ થઈ ગયો, હવે મારે 2-3 મહિના રાહ જોવા એમ નથી, આજે ને આજે રાત્રે નવો લેવો પડશે. તો મને કહે કે એ તો આપણે ટ્રાય કરીએ એને ચાલુ કરવાની. તો મેં કીધું એ તો જઈ આવ્યો સર્વિસ સેન્ટરમાં, એ લોકોએ ના પાડી દીધી, નથી થવાનો. તમે મારી સામે બેઠા છો, એ જ ઉંમરનો એક છોકરો મોકલો એમને,
આવ્યો, મોબાઈલ લઈ ગયો મારી પાસેથી, મને કહે કે હું તમને સાંજે પાછો આપી જઈશ. સાંજે કમ્પ્લીટ રેડી કરીને આપી ગયો, હાઈ ક્લાસ ચાલુ, પછી તો 1 વર્ષ ચાલ્યો, પછી નવું મોડલ મેં લીધું. મેં પહેલાં છોકરાને એ જ દિવસે રાતના આવ્યો ને ત્યારે પૂછ્યું હતું પાછો દેવા માટે. મેં કીધું દોસ્ત આ કંપનીવાળાએ જ ના પાડી હતી, કાં તો ખુલ્લે એમ જ નથી, તો આ ચાલુ કેવી રીતે થયો? તે કે એને ના આવડે, મને આવડે. એટલે મેં કીધું એને ના આવડે એટલે ઓલા તો બધા ટેકનોક્રેટ હતા, એન્જિનિયર થઈને બેઠા હતા, એણે ના પાડી દીધી. આ તો 18-19 વર્ષનો, મેં કીધું કોલેજિયન જુવાન, ખબર હોય કે આ ગ્રેજ્યુએટ જ નહીં થયો હોય. તો એ કે એણે ખોલીને તોડ્યા ન હોય ને, મેં તોડ્યા છે, એટલે મને ખબર છે કે આ કેમ થાય ને શું થાય. આ અખતરો જે છે ને ઇનોવેશનની, ક્રિએટિવિટીની કી છે. અખતરા, નવા નવા પ્રયોગ, અંગ્રેજીમાં એને કહેવાય ટ્રાયલ એન્ડ એરર. ટ્રાયલ એન્ડ એરર કરો. જો આ સર્કિટ પૂરી થશે તો કેવું થશે તમે વિચાર કરો. અખતરા જેમ જેમ કરતા જાવ એમ અનુભવ વધતો જાય. થોમસ આલ્વા એડિસન, વન ઓફ ધ બેસ્ટ ઇનોવેટર ઓફ ધ વર્લ્ડ, એણે જ્યારે ઇલેક્ટ્રિક બલ્બ શોધવા માટે માથાકૂટ કરી હતી અને લગભગ 701 પ્રયોગો એના ફેલ ગયા, અને પત્રકારોએ એમ પૂછેલું કે તમને એમ નથી થતું કે તમારે આ મજૂરી હવે બંધ કરવી જોઈએ, કારણ કે 700 વખત તમે ફેલ ગયા છો ઇલેક્ટ્રિક બલ્બ શોધવામાં. ત્યારે એડિસન એવો જવાબ આપેલો કે નહીં, મને ખબર પડી કે આ 700 રીતે આ કામ થાય એમ નથી, તો હવે તો સફળતા હાથ વેતમાં છે, કારણ કે હવે તો 5-15 રસ્તા જ બેચ્યા છે, એટલે હવે કોઈક ને કોઈક રીતે તો થઈ જ જશે. તો અખતરો, અનુભવ, આત્મવિશ્વાસ, આ 3 વસ્તુ કેળવાય તો શું આવે? આવડત. સ્કિલ જેને આપણે કહીએ છીએ, એનું બીજું કંઈ જ સિક્રેટ નથી હોતું. જે લોકો પ્રેક્ટિસ વધારે કરે છે, જે લોકો ચાન્સ વધારે લઈને ટ્રાય કરે છે અલગ અલગ જગ્યાએ, અને જે લોકો પોતાનો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરે છે, એ જ પોતાની આવડત એટલે સ્કિલ ડેવલપ કરી શકે છે. આટલી જ નાનકડી સર્કિટ છે મિત્રો આ દુનિયામાં સફળતાની. બહુ મોટી સર્કિટ નથી, પણ ટકી રહેવું પડે, જુસ્સો કેળવી રાખવો પડે. બોક્સિંગનો ચેમ્પિયન હતો મોહમ્મદ અલી. એવું કહેવાતું કે એક પંચ મારે તો મગજના કેમિકલ હલી જાય સામા બોક્સરના. 2-3 જણાને એવી મુશ્કેલી થઈ ગઈ હતી, પેરાલિસિસ થઈ ગયું હતું એની સામે લડવાવાળાને. અને એને જ્યારે પૂછવામાં આવતું કે આ પાવર, આ તાકાત તમારા મુક્કામાં ક્યાંથી આવે છે, ત્યારે મોહમ્મદ અલી એમ કહેતો કે હું રોજ સવારે જ્યારે પુશઅપ, વર્કઆઉટ આ બધું કરવા માટે શરૂઆત કરું, કસરતની રિયાઝ, એક્સરસાઇઝ તો બધાએ કરવી પડે મેન્ટેન કરવા માટે. સલમાન ખાન કે અક્ષય કુમાર 52, 53 વર્ષે છે, ફિટ દેખાય છે, શર્ટ કાઢીને ફરી શકે, એટલી હદે એમનું શરીર મેન્ટેન કર્યું છે. એનું કારણ શું છે? સિમ્પલ લોજિક છે, ડેઇલી એક્સરસાઇઝ. 1 દિવસ કરો કે 1 વર્ષ કરો ને પછી બંધ કરી દો, પાછું હતું ને એવું થઈ જાય. તો મારા મિત્રો, એ જે રિયાઝ, એ એક્સરસાઇઝ માટે મોહમ્મદ અલી એવું કહેતો કે જ્યાં સુધી મારા સાંધાઓમાં કડેરાટી ન બોલે અને જ્યાં સુધી મારા કપાળને આખા શરીરમાંથી પરસેવાના ટીપા નીચે જમીન ઉપર પડવા ન લાગે, ત્યાં સુધી હું મારા સિટઅપ્સને પુશઅપ કાઉન્ટ કરવાની શરૂઆત નથી કરતો. વેન ઇટ પેન્સ ઇટ કાઉન્ટ્સ. જ્યારે દર્દ થઈને ત્યારે જ કશીક સફળતા મળે. આ પેઇન થઈને તમને એમ થાય, આપણે આમ બધા ઓલા શવાસન બધાનું પ્રિય યોગાસન હોય, જોજો આમાં આ સારામાં સારું આસન આ શોધ્યું છે આપણા ઋષિઓએ. એમ લાંબા થઈને નિરાંતે સૂઈ જવાનું, દુનિયાને જે થવું હોય થાય. તો એનાથી કંઈ, હું એમ કહું કે હું તો રોજ શવાસન 1-1 કલાક કરું છું સવારમાં ઉઠીને, તોય કંઈ શરીરમાં ફેર નથી પડતો. ન પડે એનાથી ન પડે, સૂર્ય નમસ્કાર કરવા પડે તો પડે. મેં પોતે હમણાં ચાલુ કર્યા એટલે હું તમને કહી શકું કે તો પડે. તો મારા મિત્રો, આ મહત્વની વાત છે, ઇમ્પોર્ટન્ટ વાત છે, એટલે તમારી સામે મૂકું છું કે જો ઇનોવેશન, ક્રિએટિવિટી કુછ નયા હો જાય, નવું ક્યાંથી શોધવું? હવે આપણે પેદા થયા એ પહેલાં તો એટલા બધા લોકો એટલું બધું શોધી નાખ્યું છે, નવું શું કરવું? આ સવાલ તો કેટલા લોકોને થતો હોય. હમણાં એક સંગીતકારનો ઇન્ટરવ્યૂ હું જોતો હતો, યંગ છે, મ્યુઝિશિયન, આપણા ગુજરાતી જ છે, અમિત ત્રિવેદી. તો એમના ઇન્ટરવ્યૂમાં એમણે એમ કહ્યું કે મારી પહેલાં એટલા બધા કમ્પોઝરે એટલી બધી ટ્યુન્સ બનાવી દીધી છે કે હવે મને મુશ્કેલી પડે છે કે નવી ટ્યુન ક્યાંથી લઈ આવવી. બધા રાગ વપરાઈ ગયા, બધી ધૂન જે મેલોડિયસ હતી, લોકગીતો હતા જેટલા આખા ભારતમાં, પંજાબી લોકગીત, રાજસ્થાની લોકગીત, ગુજરાતી લોકગીત, બધાનો ઉપયોગ થઈ ગયો છે. ક્યાંથી નવી ધૂન લઈ આવું? તો નવું શોધવું મિત્રો એ સૌથી મોટી ચેલેન્જ છે. ને એના માટે સાવ શરૂઆતમાં આપણે જે વાત કરી R&D શબ્દ બહુ અઘરો લાગે કે ઓહો R&D એટલે શું હશે કોણ જાણે. તો સાદી વાત છે, આપણે એક અંગ્રેજી, આપણે છે ને બધા એવા છે, આમ અંગ્રેજીના શબ્દો હોય ને એનો પાછો ગુજરાતી અર્થ કરી નાખીએ. સીન મારવો. હવે અંગ્રેજીનો સીન એટલે દ્રશ્ય, અને આપણે સીન મારવો એટલે શું એ બધાને ખબર જ છે. એ અંગ્રેજોને ન સમજાય કે આ સીન મારવો એટલે શું. બરાબર, ટૂંકી લે સીન એવું તો રૂઢિપ્રયોગ થાય નહીં.
તો વિચારજો, એવો એક શબ્દ છે કે જેનો આપણે આપણી રીતે એનો ફેરવીને અર્થ કાઢી નાખ્યો છે, એ છે ફિલ્ડિંગ ભરવી. હવે આ ફિલ્ડિંગ ભરવીનો મૂળ અર્થ કંઈક ક્રિકેટ સાથે જોડાયેલો છે, અને આપણે જે કાઢ્યો છે અર્થ એનો, તમને બધાને જે હસવું આવ્યું છે બધાને પાછી ખબર છે, અને આ તો વર્ષોથી ચાલ્યું આવે છે, એવું નથી. તમને ભણાવતા હશે એ મિત્રો ભણતા હશે તેથી નો આ શબ્દ ચાલે છે. તો આ ફિલ્ડિંગ ભરવામાં તમને ખબર હોય તો એટલું જ કામ કરવાનું છે કે તમારે તપ કરવું પડે. આ તો હવે થોડું કંઈ સહેલું થયું કે મોબાઈલ આવ્યા એટલે તમને કોઈક જવાબે આપે કે આટલા વાગે આ જગ્યાએ. પહેલાના જમાનામાં તો એવું કંઈ હતું નહીં, તો લોકો બારી નીચે ઊભા રહેતા ગીતો ગાતા ગાતા. કેટલાક લોકો તો એઠવાડની કુંડી પાસે ઊભા રહેતા કે અહીં તો વારો આવશે હશે આપણે ચિઠ્ઠી દેવાનો. તો ફિલ્ડિંગ ભરવી એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એક બાબતને કોન્સન્ટ્રેટ કરી, ફોકસ કરી, એમાં ઊંડા ઉતરતા જવું. એટલે ખબર પડવી જોઈએ કે દેવદર્શને ક્યારે જાય છે, ટ્યુશનમાં ક્યારે જાય છે, 5 સ્ટાર ભાવે છે, ફ્રૂટ એન્ડ નટ ભાવે છે. તો આટલું કરો, પછી કંઈક મેળ પડે તમારો, પછી આગળ વાતચીત ચાલે. ત્યાં સીન સપાટા ન ચાલે, બરાબર. ત્યાં તમારે શરણાગતિના ભાવથી જવું પડે કે તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે. R&D. કોઈ એક બાબત હોય, ધારો કે પ્લાઝમા, એક બાબત છે પ્લાઝમા, ધારો કે એટોમિક ફ્યુઝન. એક કોન્સેપ્ટ છે કે અત્યાર સુધી બધા જેટલા ધડાકા અને એનર્જી ક્રિએટ થાય છે એ પરમાણુને તોડીને થાય છે. પણ જો પરમાણુનું સંયોજન થાય તો એનાથી મોટી એનર્જી રિલીઝ થાય. પણ એ કેવી રીતે થાય એમાં હજી વૈજ્ઞાનિકો મથામણ કરે છે. તો એ મથામણ શું કહેવાય? આઈન્સ્ટાઈને શું કર્યું કે આઈન્સ્ટાઈન છે આમ વાળ વિખરાયેલા, તમે જેટલા ફોટા જુઓ એ કંઈ ઓળેલા નથી. આપણને એમ ન થાય કે એને કોઈ ખારી કાંસકી નહીં દેતું હોય, આવડા મોટા સાયન્ટિસ્ટને કોઈ એમ નહીં કહેતું હોય કે દાંતીઓ રાખો, બરાબર. આઈન્સ્ટાઈન શું કેમ કલામ સાહેબ નહીં વાળ ઓળેલા નહોતા? જુઓ, सपने वो नहीं जो आपको रात को सोते वक्त आते, वो सपने वो होते जो आपको दिन को चैन की नींद सोने नहीं देते. આવું કહેનારા આપણા ભારતના રાષ્ટ્રપતિના પણ વાળ કોઈ દી ઓળેલા હતા જ નહીં, રાષ્ટ્રપતિ છે તોય નહોતા. અને આ નવી નવી નોટ આવી તેમાં કંઈ આલિયા ભટ્ટ ને કેટરીના કૈફ ને દીપિકા પાદુકોણના ફોટા નથી, ગાંધીજીના જ છે. માથા ઉપર વાળ નથી, મોઢામાં દાંત નથી, તોય છપાય છે ને ફોટા. તો આમાં કંઈ વાળ કેવા દેખાય છે ને મોઢું કેવું દેખાય છે એ મહત્વનું નથી. હું તો તમને એક સાદો મંત્ર આપું, લાઈફમાં કોકથી બહુ કામ લાગશે ને તમે મને યાદ કરશો, આજની તો 10 વર્ષે યાદ કરશો. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળ હંમેશા સુંદર જ હોય છે. ધીરુભાઈ અંબાણીએ સુંદર જ હતા ને મુકેશ અંબાણી સુંદર જ છે. હમણાં એ ઉભા જ સૌથી વધારે સેલ્ફી એની યારે પડે, બરાબર. બરાક ઓબામાની સ્કિન શ્યામ છે તો 8 વર્ષ સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા, તો આખી દુનિયાના અબજપતિઓએ ફોટા પડાવ્યા જ છે એની ભેગા. સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. અને જે નેચર મેડ છે એની ચિંતા જો લાઈફની અંદર એક વાત ધ્યાન રાખવી, કુછ નયા હો જાય જો આપણે કરવું હોય ને, તો જે થઈ શકે એમ જ નથી, ખબર પડે કે આ આપણાથી થાય એમ જ નથી, આ લિમિટ બહારની વસ્તુ છે, એમાં ખોટે ખોટી ટ્રાય મારીને આખી જિંદગી બરબાદ કરવી નહીં. ક્યારે યુટર્ન મારવો એ ખબર હોવી જોઈએ. કૃષ્ણને ખબર હતી કે દુર્યોધનારે જીભાજોડી કરવામાં ટાઈમ ન બગાડાય, વિદુરની ભાજી ખાઈને ઘર ભેગા થઈ જવાય. અહીંયા કંઈ લાંબી લાંબી ભગવદ્ ગીતા સંભળાવવા ન બેસાય, અહીંયા પાત્રો નથી ભગવદ્ ગીતા સમજે. જે થઈ શકે એમ નથી એમાં ખોટો સમય બગાડવો નહીં, પણ જે થઈ શકે એમ છે એમાં લાઈફના 100% આપી દેવાના. એટલે જે થઈ નથી શકતું ને લોકો ભૂલી જશે. અટપટું લાગે તો તમને સમજાવવાનું ટ્રાય કરું. બરાક ઓબામા કેવો ડાન્સ કરે છે એ કંઈ આપણે પૂછવા નથી જતા. નરેન્દ્રભાઈ કેવા ગરબા લે છે એ આપણે કોઈ દી જોવા નથી ગયા. આટલી બધી વાઇબ્રન્ટ નવરાત્રિના ઉત્સવ થયા પણ કંઈ મોદી સાહેબને આપણે ગરબા રમતા જોયા નથી, બરાબર. મહત્વની વાત એ છે કે જે થઈ શકે એમનાથી, જે થઈ શકે એ માની લો કે જાહેર જીવન છે તો એમાં એમણે એટલું કોન્સન્ટ્રેશન કર્યું કે લોકો એનો ડાન્સ કેવો છે એ પૂછવાના જ નથી, નથી થઈ શકતું એ જાણવાના જ નથી. સચિન તેંડુલકરની હાઇટ સ્પોર્ટ્સમેન હોવા છતાં 5 ફૂટ 1 ઇંચ છે. એટલે નોર્મલ ભાષાની નોર્મલ આપણી હાઇટ હોય એના કરતાં ઓછી. સામાન્ય માણસને તો એ ચિંતા શરૂ થાય કે ભાઈ હવે આપણે શેરીમાં બહાર કેમ નીકળશું, મોટા થઈ ગયા પછી આપણા લગ્નની વાતચીત કેમ થશે.
સચિનને લોકો આજે પણ લિટલ માસ્ટર કહે છે. એણે હાઇટ વધી શકે એમ નથી તેની ચિંતા કરવીને એમાં કંઈ આખી જિંદગી પ્રયત્ન નથી કર્યા. એણે પ્રયત્ન કર્યો એનું ક્રિકેટ ડેવલપ કરવાનો. તમારું ક્રિકેટના માસ્ટર થઈ જશો, સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. તમારો ચહેરો નમણો નહીં હોય ને અવાજ પાતળો હશે તોય 200 કરોડના મોડલિંગના કોન્ટ્રાક્ટ તમારા ખોળામાં આવીને પડશે. સાદો સિદ્ધાંત છે, બહુ કામ લાગે એવો છે જીવનમાં. ડિપ્રેશન ઓછું આવે એવો છે. સો એક ગોલ પસંદ કરો, એક મંજિલ પસંદ કરો, એક દિશા, એક ફોકસ, એક ધ્યેય, એક લક્ષ્ય પસંદ કરો અને એમાં તમે R&D, એમાં ફિલ્ડિંગ, એમાં તપસ્યા જો ઉમેરી દો ને. આઈન્સ્ટાઈને 9 વર્ષ લગી પેટન્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતાં કરતાં એક રિલેટિવિટી, બ્રહ્માંડ કેવું છે અને પ્રકાશની ગતિનો વેગ કેમ આટલો બધો ઓફર છે એ એક સવાલ ઉપર કામ કરીને એટલી ફિલ્ડિંગ ભરી કે પછી આખી દુનિયાના આઇકોન તરીકે આજે પૂજાવા માંડ્યા. બસ આ જ કરવાનું છે આપણે. મારી સાથે બનેલો એક કિસ્સો છે. હું ઘણી વખત યંગ મિત્રો સાથે વાત થાય ત્યારે કહેતો, હું ચોપડીમાં લખાયેલો નથી. અમારે એક NRI મિત્ર અમેરિકાથી આવ્યા અને એમને દાન આપ્યું હતું 51 લાખનું એમના વતનના ગામમાં. એટલે મારી પાસે આવીને મને કહે કે મારું સન્માન રાખ્યું છે ગામવાળાએ. હું પોતે 12 વર્ષે ગામમાં જાઉં છું, છોડી દીધું વતન, પછી આવ્યો નથી. તો મને કહે કે મારા સન્માનમાં તમે બોલવા માટે આવો. મેં કીધું ઓકે ફાઇન. તો મને કે હું આવું છું કાર લઈને તમને તેડવા. અમદાવાદથી આવ્યા, નવી નક્કોર કાર, મર્સિડીઝ 1.25 કરોડની. કારણ કે ગામમાં જરાક એને આમ હોય ને, 12 વર્ષે એક છોકરો આવે છે ગામમાં પાછો, 51 લાખનું દાન આપે, જરાક ગામમાં વટ પડવો જોઈએ ને કે છોકરો કમાઈ ગયો અને જરા અમેરિકાની અંદર સેટ થઈ ગયો એવું દેખાવું જોઈએ. હોય લોકો બીજાને ઇમ્પ્રેસ કરવા માટે સવારથી સાંજ એટલી મજૂરી કરતા હોય, ખાંડ પીડે પોતે ડિપ્રેસ થઈ જાય. આટલા મોંઘા ગોગલ્સ લીધા ને આટલો મોંઘો શર્ટ લીધો ને આટલા મોંઘા શૂઝ લીધા, કોઈ મારી સામે જોયું જ નહીં. તો અમે તો બેઠા 2 જણા કારમાં. ત્યારે તો હજી આ 5 વર્ષ પહેલાંની ઘટના છે. આજના જેટલું GPS ડેવલપ થયેલું નહોતું, મોબાઈલનું નેટવર્ક ના આવે, રોડના ઘણા કામ ચાલતા હોય પાછા અલગ અલગ આપણા અંતરિયાળ ગામમાં. આજે ચાલતા હોય, કેટલી જગ્યાએ ડાયવર્ઝન કાઢ્યા હોય, અનુભવી માણસ ન હોય ભૂલો પડી જાય નાના ગામમાં. હવે પેલા ભાઈએ વર્ષો પહેલાં ગામ છોડી દીધેલું, એને ખુદને ખબર નહીં સરખો નકશો. હું તો એ ગામમાં કોઈ ગયો જ નહોતો કે મને ખબર હોય. 2માંથી કોઈને મોબાઈલમાં નેટવર્ક આવે નહીં, કોઈને ફોન કરીને પૂછીએ ને ભાઈ મૂંઝાણા. મને કહે કે છે તો નજીક પણ હવે અહીંથી ખ્યાલ નથી આવતો કે આ બાજુ વળવાનું કે આ બાજુ વળવાનું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કોઈક લોકલ CCTV ગોતીએ. એટલે મને કહે કે લોકલ CCTV એટલે? મેં કીધું અમેરિકન CCTV ડેટા રેકોર્ડ કરે. અમારે ગામે ગામે એવા માણસો હોય જે ડેટા તો રેકોર્ડ થતો જ હોય એના મગજમાં, પણ ભેગી કોમેન્ટ્રી ફ્રીમાં આપે. કોણે ખેતરમાં શું પાક વાવ્યો ને કોની ઘેર કઈની દીકરીનું માગું નાખ્યું ને કોને માથે દેવું થઈ ગયું ને કોના છોકરાને કેટલા ટકા આવ્યા ને કેટલા ન આવ્યા. આવો કોઈક મળી જાય ને તો મેં કીધું તમને નથી ખબર કે તમારો પ્રોગ્રામ કઈ જગ્યાએ છે, પણ એને ખબર છે કે તમારો પ્રોગ્રામ કઈ જગ્યાએ છે. પણ કોઈ મળ્યું નહીં. અને સમય બપોરનો થવા માંડ્યો. પછી પેલા ભાઈ મૂંઝાણા કે અમેરિકાથી ગાડી લઈને આ અમદાવાદ આવ્યો, ક્યાંથી ગાડી લઈને આ આવ્યો. હવે પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી જાય નાક કપાઈ જાય. પછી અમે અંદર ઉતરો, ખેતરો હતા બાજુમાં, કે મેં કીધું ત્યાંથી કોઈક મળી જાય ને તો એને પૂછી લઈએ કે ભાઈ આ ગામ કઈ બાજુ આવ્યું. તો પાણી વાળનારો મજૂરનો, ચપ્પલ પણ નહીં, સ્લીપર પહેરેલો, સ્લીપરે સાંધેલા હોય એવો, બેલા ઘેલા ફાટેલા કપડાં એવો છોકરો. અને એ ત્યાં પાણી વાળવાનું કામ કરતો હતો. એટલે મેં એને કીધું, મેં કીધું દોસ્ત આપણે આ જગ્યાએ. એટલે મને કહે હા, દેશી કાઠિયાવાડી ભાષામાં વાત કરે, આ ઢુકડું છે ઢુકડું. મને એટલે મેં કીધું તો દોસ્ત બેસી જા ગાડીમાં, તને બક્ષિસે મળશે, ખાવા પીવાનો જલસો થશે અને પછી પાછા તને અહીં મૂકી જશું અમે રિટર્નમાં. તો મને કોઈ દી ગાડીમાં બેઠો જ નથી. હું ગાડીમાં બેસું તો મને કાંઈ ન મળે, કારણ કે મને ગાડી અંદર બેસીને ગાડી કેવી હોય જોઈએ જ નથી, બહારથી જ જોઈશ. હવે અમે મૂંઝાણા, કારણ કે એક જ છોકરો મળ્યો આટલા જગ્યામાંથી અને પ્રોગ્રામ પૂરો થઈ જાય એમ હતો. ખરેખર સમય ઘણો થઈ ગયો હતો આ બધી માથાકૂટમાં કેમ રસ્તો ગોતવો. એટલે અમે એને એક જ રસ્તો હતો કે ભાઈ એ આગળ ચાલે ને અમે પાછળ જાય ને. એ તેજથી સીટી વગાડતો આગળ આવેલો ગયો. અમે બ્રેક મારતા ઇન્ડિકેટર દેતા એને ઓવરટેક તો કરાય નહીં, એટલે પાછળ આવેલા ગયા. અને ત્યારે મને જે વિચાર આવ્યો એ હું ઘણીવાર યંગ મિત્રો સાથે શેર કરું છું કે મારી બાજુમાં બેઠેલો માણસ કરોડપતિ છે, જે ખાલી પ્રોગ્રામમાં જવા માટે 1.25 કરોડની કાર લઈને આવ્યો છે, બિઝનેસ ક્લાસમાં ફ્લાઇટમાં ઉડીને અમેરિકાથી આવ્યો છે, છતાં એ બ્રેક મારતો પાછળ ચાલે છે, કારણ કે એને ખબર નથી કે એને ક્યાં જવાનું છે. અને જે છોકરા પાસે પહેરવાના શૂઝ પણ નથી સરખા, ચપ્પલ પણ નથી, સ્લીપર પહેરે છે, ફાટેલા કપડાં પહેર્યા છે, જેને ગાડીની અંદર બેસીને કેવી અનુભૂતિ થાય એનો કોઈ એક્સપિરિયન્સ નથી, એ છોકરો આગળ ચાલે છે કારણ કે એને ખબર છે કે મારે ક્યાં જવાનું છે.
આ આખા પ્રોગ્રામનો જો સાર મારે કાઢવો હોય ને તો એ જ કે નવું જ કરવું છે બધાને, નવીનતામાં જ જવાની છે. જવાનીનો મતલબ જ નવીનતા. જે મિનિટે તમને બધું જૂનું જૂનું સારું લાગવા માંડે ની મિનિટે સમજી લેવું કે આપણી ઉંમર થઈ ગઈ. આને કોઈ ઉંમરને કોઈ કરતલી સાથે, વાળ સાથે, વાળના રંગ સાથે, ટાલ સાથે કાંઈ સંબંધ નથી. યશ ચોપરાને 80 વર્ષે જબ તક જાન બનાવવાનું મન થતું હતું તે જુવાન હતા, કારણ કે એને ત્યારે નવી વાર્તા કહેવાનું મન થતું હતું. માણસોને રિટાયરમેન્ટ થઈ ગયા 20 વર્ષ પછીની ઉંમર. તો આવી કેટલીય વસ્તુઓ છે તમે દુનિયાભરની અંદર જોઈ શકશો કે જુવાનીનો સંબંધ છે એ કોઈ દેખાવ સાથે નથી, શરીર સાથે નથી. જુવાની એટલે શું? જેની પાસે ભૂતકાળ કરતાં ભવિષ્યની ડિપોઝિટ લાંબી દેખાય એનું નામ જુવાની. જે મિનિટ તમને એમ લાગે કે આહા વીતેલો જે જમાનો હતો ને એની યાદો બહુ છે, પણ હવે આવનારી દુનિયામાં આપણી પાસે સપના ઓછા છે, એનું નામ બુઢાપો, વૃદ્ધત્વ, ઘડપણ. અને જે ક્ષણે ભલે ઉંમર તમારી 70 વર્ષની હોય, નરસિંહ રાવ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે એની ઉંમર તો રિટાયર થઈ જ ગયા હતા, તો રાજીવ ગાંધી ગુજરી ગયા ને ગોઠવાઈ ગયા, બાકી ચૂંટણીએ નહોતા લડ્યા. ત્યારે એણે ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનનો જે આખો નકશો બનાવ્યો અને મનમોહન સિંહને પેલા ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી અને ગોઠવી દીધું. હું તમને પોલિટિક્સની વાત નથી કરતો, હું તમને એ સમજાવું છું કે માણસ 75 વર્ષે નવું સપનું જોઈ શકે, 80 વર્ષે નવું સપનું જોઈ શકે. પોતે કદાચ એના ફળ માળવા જોઈતા ન હોય પણ સપનું વાવેતર કરીને જાય. પછી બધા એ જ પોલિસી ફોલો કરી. વાજપેયીજી આવ્યા, મોદી આવ્યા, બધા એ જ પોલિસી ફોલો કરી કે ભાઈ આપણે આ પ્રાઇવેટાઇઝેશન એમને રાખો, કારણ કે એમાં ઇનોવેશન છે. શું કામ પ્રાઇવેટાઇઝેશનમાં પ્રગતિ થાય? સરકારી તંત્ર આવે એમાં ઇનોવેશન ઘટી જાય, જ્યારે પ્રાઇવેટમાં કોમ્પિટિશન છે, જ્યાં કોમ્પિટિશન ત્યાં ઇનોવેશન. આ યાદ રાખજો. આ બધા અમારા મિત્રો છે, બધા હોશિયાર મિત્રો છે. તમે પૂછો એ લોકોને કે એક જમાનામાં ફિયાટ અને એમ્બેસેડર 2 જ કાર હતી ને એમાંય ઓનના પૈસા દેવા પડે ને કેટલા મહેનત રાહ જો. એક બજાજનું સ્કૂટર લેવા માટે 6 વર્ષ થતા, કારણ કે કોમ્પિટિશન નહોતી. આજે એટલી કોમ્પિટિશન થઈ ગઈ કે એક વર્ષમાં 15 મોડલ નવા કારના બાઇકના આવે છે માર્કેટમાં. તો જો તમારે કંઈક નવું કરવું હોય મિત્રો, તો સ્પર્ધાથી ભાગો નહીં, સ્પર્ધાનો સામનો કરો. ફેસ ધ ચેલેન્જ. ઉપાડો સ્પર્ધા, કાંઈ વાંધો નહીં, વધારે મજબૂત થશો, વધારે ક્રોસ ચેક રહેશે તમારી માથે નવું કંઈક કરી બતાવવાનું. અને એક સાદી ફોર્મ્યુલા છે, હું એને LSD ફોર્મ્યુલા કહું છું, ક્રિએટિવિટી. ક્રિએટિવિટીનો એક જ વ્યાખ્યા છે, 1 લાઇન વ્યાખ્યા છે, એક જ લાઇનની. આઈ ડોન્ટ નો એન્ડ આઈ વોન્ટ ટુ નો ઇઝ ક્રિએટિવિટી. હું જાણતો નથી પણ મારે જાણવું છે. આ નચિકેતા વૃત્તિ જેટલી કેળવો એટલી ક્રિએટિવિટી વધે. મને ખબર નથી પણ મારે ખબર પાડવી છે, હાલો બોલો શીખવાડો. નથી આવડતું શીખવાડો. કર્ણનો દાખલો હું ઘણીવાર આપું છું. પેલો સેલ્ફ ફાઇનાન્સ સ્ટુડન્ટ હતો આ દુનિયાનો. દ્રોણાચાર્ય યુનિવર્સિટીમાં એડમિશન ન મળ્યું તો એણે પોતાની પરશુરામ યુનિવર્સિટી ક્રિએટ કરી. ખબર નથી ખબર પડતી, પણ શીખવાડો. અને બધાને ખબર છે કે પરશુરામે શ્રાપ આપ્યો, કે ભાઈ એને ખબર પડી કે ભાઈ હું તો કોઈને ભણાવતો નથી અને ક્ષત્રિય નીકળોને શાપ આવ્યો. બધાને ખબર છે, પણ બધાને એ નથી ખબર કે પરશુરામે વરદાને આપ્યું હતું કે મારો એકમાત્ર શિષ્ય આટલા પ્રેમથી જાણે ગુરુનું માથું ઊંઘ ન જાય એટલા માટે ભમરો સાથળની આરપાર લોહી કાઢી એ સહન કરી લીધું. એને વરદાન આપ્યું હતું કે ભાઈ તારી વિદ્યા ભૂલાઈ જશે છેલ્લી ઘડીએ, પણ રથ ઉપર હોઈશ મહારથી કર્ણ એટલે કહેવાતું, ત્યાં સુધી તને કોઈ હરાવી નહીં શકે. એનું એક વાક્ય છે મહાભારતમાં, ને એવું તમને કહું. હવે આપણે સમાપનની ભૂમિકા આવી ગયા, છેલ્લી 2 મિનિટની વાત છે. એનું વાક્ય તમને કહું. દૈવાય તમ કુલે જન્મમ. કયા બેકગ્રાઉન્ડમાં એને કહેવામાં આવ્યું તું સૂત પુત્ર છો, તારે રાજકુમારોની પરીક્ષામાં કામ નથી. અને કર્ણે જે જવાબ આપ્યો તો જેમાંથી દુર્યોધને જે ભાઈઓને ગામડા ન આપ્યા પણ કર્ણને રાજ્ય આપ્યું. કૃષ્ણ જેણે ભીષ્મને દ્રોણ માટે મહેનત બહુ નથી કરી, પણ કર્ણ હથિયાર વગરનો હતો ત્યારે મરાવ્યો એટલા માટે કે કારણ કે તો યુદ્ધ જીતે એમ નહોતું એના વગર. અને અગ્નિ સંસ્કાર પોતે કર્યા છે. આ માન તો બીજા કોઈને નથી મળ્યું, ભીષ્મને નથી મળ્યું, દુર્યોધનને નથી મળ્યું, કોઈને નથી મળ્યું, પણ કર્ણને મળ્યું જેના અગ્નિ સંસ્કાર સ્વયં કૃષ્ણ પોતે કરે. એક જ વાક્ય, દૈવાયત્તમ કુલે જન્મમ. કયા બેકગ્રાઉન્ડમાં મારો જન્મ થાય છે? મારા હાથમાં નથી. મદાયત્તમ તું પૌરુષમ. પરાક્રમ દેખાડવું મારા હાથમાં છે. આપણે તમે જુઓ અત્યારે તો હું ઓબ્ઝર્વ કરું છું, અહીં ભલે આમ પાછળ બેઠા હોય પણ રિઝલ્ટ જેટલા આવે છે ને એમાં મારું પર્સનલ નિરીક્ષણ છે. દરેક યુનિવર્સિટીમાં, યુનિવર્સિટી એટલે ભારતની નહીં,
ઓક્સફર્ડથી માંડી, MITથી માંડી, પ્રિન્સ્ટનથી માંડી દુનિયાની ટોચની યુનિવર્સિટીમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. બોયઝ જે છે એ ટોપર્સની અંદર શ્રિંક થતા જાય છે, ઓછા થતા જાય છે, અને ગર્લ્સની સંખ્યા વધતી જાય છે. આખી દુનિયાનો આ રેશિયો છે. લાસ્ટ યર UK હતો ત્યારે ઓક્સફર્ડ ગયો હતો, ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ફર્સ્ટ ટાઈમ એવું થયું, નહીં તો ત્યાં ઇક્વલ રેશિયો હતો કે 60% ગર્લ્સ હોય ને 40% બોયઝ હોય. છોકરાઓને એમ થઈ જાય છે કે ઓહો આપણી પાસે દુનિયા બાપુજીની આવવાની જ છે, અને દીકરીઓને એમ થાય છે કે આપણું કોઈ બીજું કંઈ સાંભળવાનું નથી, એટલે જો ભણશું નહીં ને કરિયર નહીં બનાવીએ તો આપણને કોઈક ઇન્સ્ટાગ્રામમાં ફોટોય નહીં મૂકવા દે હરખી રીતે. મોટિવેશન અલગ અલગ થઈ ગયા છે બેયના. એટલે તમે ઓલિમ્પિકના મેડલ્સ જુઓ ને, હું જો ખોટું કહેતો હોઉં તો ફરગેટ ઓક્સફર્ડ યુનિવર્સિટી, ચાલો ઓલિમ્પિકના મેડલ ટેલી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે લાસ્ટ ઓલિમ્પિકની અંદર આપણે કેટલા બધા ચંદ્રકોની રાહ જોતા હતા, અને પછી શરૂઆત થઈ તો સાક્ષી મલિકથી થઈ, PV સિંધુથી થઈ. તમે ઓબ્ઝર્વ કરો, દીપા કર્માકર જરાક માટે રહી ગઈ, ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે. તો આ હું કંઈ કંઈ આપણે વિભાજન કરવા નથી આવ્યા, તમને બધાને કંઈ હું ધીંગાણા કરાવવા નથી આવ્યો. હું જતો રહું પછી પ્રોગ્રામ થાય જ નહીં, હામાં બાખડી પડો બધા. હું એટલા માટે આવ્યો છું મિત્રો કે તમને આ ખ્યાલ હોવો જોઈએ કે વર્લ્ડ બહુ ઝડપથી ચેન્જ થતું જાય છે. પોલરાइजेशन, પેલું હમણાં એક મેસેજ મને વોટ્સઅપમાં આવ્યો હતો કે 21वीं सदी की दुनिया में लड़कियों को कराटे सिखाओ और लड़कों को पराठे. બે હવે બહારની દુનિયા સાથે કનેક્ટ થવાના છે. બે એક સરખી ટેકનોલોજી વાપરે છે, બેયના હાથમાં એક જ સરખું ડિવાઇસ આવી ગયું છે, મોબાઈલ. પહેલાં પાવર જુદો જુદો હતો, બહાર એક નીકળતું, એક ઘરમાં રહેતું, એક ફૂડ મેકર હતું, એક ફૂડ ચેઝર હતું. હું 21મી સદીની ઇનોવેશનની દુનિયા એ કહું છું કે જેમાં ઇક્વાલિટી છે. એટલે હવે ટેલેન્ટ છે કે નહીં, પેશન છે કે નહીં, એ જ મહત્વનું છે. એટલે આઈ ડોન્ટ નો બટ આઈ વોન્ટ ટુ નો એ મંત્ર જેની પાસે હશે એ આગળ નીકળશે. સ્ત્રી હશે કે પુરુષ, એ કોઈ બહુ મટીરિયલની વાત નથી. હવે હજી 5-10 વર્ષ લાગશે આપણે ત્યાં અમુક વસ્તુઓમાં ફેરફાર થતા, પણ એ થવાનો જ છે. જેમ 10 વર્ષ પહેલાં જેટલી મોબાઈલ નેટવર્ક નહોતા એટલે આજે થઈ ગયા, અને રોડ નેટવર્ક નહોતા એટલે આજે થઈ ગયા, એમ આ પણ થવાનું છે. એ લખી રાખજો. તો આજની છેલ્લી વાત કરીને હું મારી વાતનું સમાપન કરું મિત્રો. નાનકડી એક ફોર્મ્યુલા છે જેને આજથી આ પ્રોસેસ શરૂ કરવી હોય ક્રિએટિવ બ્રેઇન ડેવલપ કરવાની. નાનકડી, મેં તમને નાની નાની વાત તો કરી, પણ એક શબ્દ છે અંગ્રેજીનો, બ્રેઇન સ્ટોર્મિંગ. મગજને એટલું કસો કે એમાંથી નવા નવા વિચારો આપમેળે આવે. વિચાર કંઈથી ઉધાર ન લેવા પડે, કોપી પેસ્ટ કરેલા મેસેજ ફોરવર્ડ ન કરવા પડે, આપણે જાતે મેસેજ ક્રિએટ કરતા અને ટાઈપ કરતા થઈ જાય. તો એની નાનકડી ફોર્મ્યુલા છે LSD, L ફોર લિબર્ટી. કોઈ બાઉન્ડ્રીમાં પેક થઈને રહેવાનું નહીં. હમણાં એક બુક લખવામાં આવી છે ઓરિજિનલ્સ નામની, અંગ્રેજીમાં. એડમ ગ્રાન્ટ નામના લેખક છે જે એપલ, ફેસબુક બધી કંપનીના કન્સલ્ટન્ટ છે. એટલે એને પર્સનલી ખબર હોય કે બધા લોકો સ્ટીવ જોબ્સની સાથે બેઠા હોય, માર્ક ઝકરબર્ગ સાથે બેઠા હોય, ઇલન મસ્ક સાથે બેઠા હોય. આ એડમ ગ્રાન્ટે એમ લખ્યું છે કે અમેરિકામાં વચ્ચે એક એવી ઘટના બની કે જેમાં મારા જેવા કન્સલ્ટન્ટને ખાસ રોકવામાં આવ્યા એનું સિક્રેટ ગોતવા માટે. એવું બનતું હતું કે જે કંપનીઓમાં સર્વે કરવામાં આવે પ્રોડક્ટિવિટીના કર્મચારીઓના, એટલે ટેકનોક્રેટ કર્મચારીઓના, એમાં એવું થતું હતું કે જે લોકો ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, હવે તો બંધ કરી દીધું વિન્ડોઝે, એ વાપરતા હોય એની પ્રોડક્ટિવિટી ઘટી જાય. અને જે લોકો મોઝિલા ફાયરફોક્સ કે ઓપેરા કે એવા ક્રોમ કે એવા બીજા બ્રાઉઝર વાપરતા હોય એની પ્રોડક્ટિવિટી વધી જાય. તો બહુ નવાઈ લાગે કે આને શું લાગે વળગે, કયું બ્રાઉઝર વાપરો છો, આમાં શું કંઈ કોઈ એલી પ્રેતાત્મા જેવી કંઈ વાત હોય કે આમાં કંઈ ભૂત આવી જાય કે એટલે આમાં કામ ન થાય ને ઓલામાં કંઈક નીકળી જાય એટલે કામ થઈ જાય. સર્વે પછી કન્સલ્ટન્ટ એડમ ગ્રાન્ટને કન્સલ્ટન્ટ બનાવવામાં આવ્યા અને એમ પૂછ્યું કે ભાઈ તમે આમાંથી સિક્રેટ શોધો, કે આવું કંઈ થોડું હોય, આ સમીકરણ તો ભેદી છે. અને એમણે સિક્રેટ ચેક કર્યું કે મૂળ મુદ્દો બીજો કાંઈ નથી, ઇન્ટરનેટ એક્સપ્લોરર કે સફારી, આ બે બ્રાઉઝર જેમાં પ્રોડક્ટિવિટી ઓછી આવે છે, એક એપલનું છે એક વિન્ડોઝનું છે. તમે કોમ્પ્યુટર લ્યો એટલે ડિફોલ્ટ આવે, કાં એપલની સિસ્ટમ હોય તો સફારી આવે અને વિન્ડોઝનું હોય તો એક્સપ્લોરર આવે. આ બાકીના બધા ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવા પડે, ક્રોમ હોય, ઓપેરા હોય, ફાયરફોક્સ હોય. એટલે જે લોકોમાં બિયોન્ડ ધ બાઉન્ડ્રી ઠેકડો મારવાનું મગજ ચાલે છે, બ્રેઇન સ્ટોર્મિંગ કરે છે અને બાઉન્ડ્રીના બોક્સમાં પોતાના મગજને રાખતા નથી, નવા આઈડિયા વિચારે છે. આમ પાણી ભરાઈ ગયું હોય નવો રસ્તો તારવી લે છે કે આમથી આમ જાઉં ને તોય આવી જાય એમ ગઢવી. તો એ જે બુદ્ધિ વાપરે છે ને,
આંકા ચૂકા રસ્તા કરીને પોતાની જગ્યાએ પહોંચી જવાની, એ બધા પ્રોડક્ટિવિટીમાં પણ તેજસ્વી હોય છે, કારણ કે એણે પોતાને ફાવ્યું નહીં તો નવું બ્રાઉઝર ડાઉનલોડ કરવાની મહેનત કરી. આ વાત મેં છેલ્લે એટલે જ રાખી હતી કે આનો ઓડકાર ઝાઝો આવે. જે બોક્સમાં આપણે હોઈએ એનાથી બહાર કૂદકો મારવાની થોડીક મહેનત કરો. પેશન એટલે શું? બધા પેશન 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 એવી વાતો કરે છે. પેશનનું ગુજરાતી આમ થાય નહીં, પણ મેં કર્યું છે જુસ્સો. તો આ જુસ્સો, આ પેશન એટલે શું? મુમકિન સે થોડા આગે જાના. હું વચ્ચે વૈષ્ણોદેવી ચડવા માટે ગયો હતો, તો ત્યાં 200 પગથિયા જેવું બાકી હતું, તો આપણે થાકી ગયા. પાણીની બોટલ પીને કે અહીંથી દર્શન થઈ ગયા ને ધજાના, એટલે પૂરું થઈ ગયું. હવે ઘણું પુણ્ય મળી ગયું આપણને, આનાથી વધારે પુણ્ય આજની તારીખે નથી લેવું. એમ કરીને હું તો બેસી ગયો તો મારા મિત્રો ઉપર જતા રહ્યા. તો મેં કીધું ભાઈ દર્શન મારા વતી કરતા આવજો, પ્રસાદ બેસાદ લેતા આવજો, ચૂંદડી બુંદડી લેતા આવજો, એટલે ઘેર લઈ જઈશ. ત્યાં એક ઘરડા દાદીમાં, જેને આંખે સરખું દેખાતું નહોતું, એટલે ટેકા માટે એક એની દોહિત્રી કે પૌત્રી જે હોય, કોઈ ગ્રાન્ડ ડોટર એની ભેગી હતી. એને ટેકો કરીને બે દાદી અને દીકરી ચાલતા હતા. એકની ઉંમર મારાથી ક્યાંય ઓછી ને એકની ઉંમર મારાથી ક્યાંય વધારે. એ ટેકે ડગુમગુ થતા ભગવાનનું નામ લેતા લેતા ને માતાજીનું નામ લેતા લેતા ઉપર ચડતા હતા. એ દ્રશ્ય મેં જોયું ને, મેં પહેલાં તો બેસી જ ગયો હતો મારા ફ્રેન્ડને કહીને કે ભાઈ અહીંથી મને ધજા દેખાઈ ગઈ, હવે સીધું નાકડું ચઢાણ છે, એટલે હવે આપણી ત્રેવડ પૂરી થઈ ગઈ. ત્યાંથી પાછું મેં શરૂ કર્યું ચડવાનું. મેં કીધું આ છોકરી મારાથી નાની અને આ દાદીબા મારાથી મોટા, એ બે જો ચડી જાય મારી નજર સામે, તો હું અહીં હું કેમ બેઠો પાણીની બોટલ પીવું? શરીરે જવાબ આપી દીધો હતો કે અહીંથી સ્ટોપ. એ 200 પગથિયા ચડ્યું ને મારું મન ચડ્યું. આ છે પાવર ઓફ પેશન, પાવર ઓફ વિલ પાવર, આ જુસ્સાની તાકાત. એટલે એ જ આપણે મિત્રો જીવનમાં કેળવવાની છે. એટલે બહુ સરસ રીતે તમારા બધાની વિદાય લઉં છું. મારે પણ અલગ અલગ કાર્યક્રમો છે, અને તમે બધા તો જલસાની રાત જોતા હશો કે આ ભાઈ વચ્ચે રૂકાવટ કે લીએ ખેદેનું પાટિયું લઈને ઊભા રહી ગયા છે 45 મિનિટથી. પણ મને જલસો પડ્યો તમારી સાથે. યુ હેડ બીન એ વન્ડરફુલ ઓડિયન્સ. તમારામાંથી આવા ક્રિએટિવ ને ઇનોવેટર્સ લોકો પેદા થાય તો મને વિશાલભાઈનો ફોન આવે 10-12 વર્ષ પછી, ભલે તો બોલાવે જ છે. આ કોલેજ તો મારી, મેં કીધું એમ બધા ઘરના મિત્રોની કોલેજ છે, તો મને તો કે જ છે, પણ તોય મને ફોન આવે એવો કે ભાઈ 15 વર્ષ પછી, 10 વર્ષ પછી, 5 વર્ષ પછી, કે ભાઈ તમે જે દિવસે બોલવા આવ્યા હતા ને એમાંથી એકે આટલા પેટન્ટ નામે રજીસ્ટર કર્યા છે પોતાના, અને એનું સન્માન રાખ્યું છે, હવે એમાં સાંભળવા આવજો. તેથી આપણને જલસો વધારે પડવાનો છે. તો પેલા દશરથ માઝી, જેણે બિહારની અંદર 33 વર્ષ લગી કોદાળી પાવડો લઈ અને પહાડ ખોદીને હોસ્પિટલ સુધી જવાનો ગામનો રસ્તો બનાવી દીધો, એક જ માણસે સિંગલ હેન્ડેડલી. એવું કહેતો કે ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યાં પતા ભગવાન તમારે ભરોસે બેઠા હો. ઉપરવાળો તમને ટેલેન્ટ આપીને મોકલે છે, એની તમારા ભરોસે બેઠો છે, તમે કંઈક કરીને પરાક્રમ બતાવશો. તો છેલ્લે એક વાક્ય કહીને મારી વાતનું સમાપન કરું છું. સિંગલ સેન્ટેન્સ, પણ યાદ રાખજો, એટલે જ છેલ્લે રાખ્યું છે. સિંગલ સેન્ટેન્સ છે. એડમંડ હિલેરી, જે તેનસિંગની સાથે પહેલી વખત માઉન્ટ એવરેસ્ટ ચડ્યો, એ પહેલાં એકલો ચડવા ગયો હતો, પછી તેનસિંગને એને ભેગો લીધો. નકશા બૈડા નહીં એટલે. ત્યારે તો કોઈ જીપીએસ હતું નહીં, ત્યારે કોઈ ટ્રેકિંગ નહોતું, સેટેલાઇટ નહોતા. મૂંઝાણો ને હિમાલય અડધો ચડીને પાછો આવતો રહ્યો એવરેસ્ટને બદલે. પણ નીચે ઉતરીને હારી જવાને બદલે, જે ક્રિએટિવિટી અને ઇનોવેશનની યાત્રા છે એમાં તો ફેલ્યોર મળવાની જ છે. તો હારી જવાને બદલે એણે નીચે ઉતરીને એવું લખેલું એની ડાયરીમાં કે આઈ વિલ કમ બેક, બિકોઝ યુ આર ધ માઉન્ટેન, યુ કેન નોટ મૂવ એન ઇંચ ફ્રોમ હિયર. તું ગમે એટલું ઊંચું શિખર હો, પણ તું અહીંથી હવે હલીશ નહીં. બટ આઈ એમ ધ મેન, આઈ કેન ગ્રો. હું મારી કેપેસિટી વધારીશ ને હું પાછો આવીશ. દુનિયામાં સફળ એ જ થયા છે કે જેણે બે વસ્તુ હોય જીવનમાં. એક નિષ્ફળતાનો ડર હોય કે ફેલ જાશું શું થશે, અને બીજી વસ્તુ હોય પ્રયત્ન ન કર્યાનો અફસોસ હોય કે આપણે તેથી જો કદાચ પ્રયત્ન કર્યો હોત ને તો મેળ પડી જાત, પૂછી લીધું હોત તો કદાચ હા પાડી દેત. ઓલું આખી જિંદગી ફેસબુકમાં ફોટા જોઈ જોઈને અફસોસ થાય. તો આ બે બાબતમાંથી હંમેશા યાદ રાખવું, પ્રયત્ન ન કર્યાના અફસોસ કરતાં નિષ્ફળતાનો ડર કંઈ ખોટો નહીં. ટ્રાય કરવામાં વાંધો નહીં, પ્રયત્ન કરતા રહેવો. ખૂબ મજા આવી. થેન્ક યુ ઓલ. તમે બધા ચેમ્પિયન બનો એવી ભગવાનને પ્રાર્થના. હરિવંદના એવું જ નામ છે આપણું, એટલે હરિને વંદના. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ, કોક આવીને ઉદ્ધાર કરે એવી ચિંતા કરતા નહીં. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. ધન્યવાદ.